સીએનજીના ભાવને લઈને વાત કરીએ, જ્યાં સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો કર્યો છે। સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 3.75નો વધારો કરવામાં આવ્યો છે। સીએનજીનો નવો ભાવ વધીને હવે 88.74 પ્રતિ કિલો ઉપર પહોંચી ગયો છે। એક જ મહિનામાં બીજી વખત સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે। તો એક જ મહિનામાં બીજી વખત આવું બન્યું છે જ્યારે સીએનજીના ભાવમાં વધારો થયો છે। ઓટો રિક્ષા સહિત સામાન્ય જનતા જે પણ સીએનજીનો ઉપયોગ કરે તેને સીધી જ અસર અહીંયા પહોંચી છે। ફરી એકવાર ભાવ વધારાના સમાચાર સામે આવ્યા છે। નોંધનીય છે કે સીએનજીના ભાવમાં વધારો કરતાની સાથે સામાન્ય જનતા પર પણ તેની અસર પૂરેપૂરી રહેવાની છે। ફરી એકવાર રૂપિયા 3.75નો એક સાથે જંગી વધારો અહીંયા કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે હવે ભાવ વધીને 88.76 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગયો છે। સતત એક મહિનામાં બીજી વખત આ ભાવ વધારો સામે આવ્યો છે અને તેની અસર હવે સામાન્ય માણસ ઉપર પણ રહેવાની છે। રોજિંદા જીવનમાં ઉપયોગ લેવાતી એ ચીજ વસ્તુ સીએનજીના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક લોકોમાં હવે વારંવાર વધતા જતા દામોને લઈને આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। લોકોએ જે પ્રમાણે પ્રતિસાદ પણ આપ્યો છે કે વારંવાર વધતા જતા ભાવને લઈને એ પછી પેટ્રોલ ડીઝલ હોય કે પછી સીએનજીના ભાવ હોય, લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ગુજરાત ગેસમાં ફરી એકવાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે જ રિક્ષા ચાલકો જે છે તે લોકોને ક્યાંક મોંઘવારી જે અસર જોવા મળી રહી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાત ગેસનો જે 85 રૂપિયા ભાવ હતો તેના ઉપર હવે 3 રૂપિયા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે। જ્યારે હવે આ સીએનજી જે ગુજરાત ગેસનું જે ભાવ જે છે 88 રૂપિયા જે છે પહોંચી ચૂક્યું છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે રિક્ષા ચાલકો છે એમની સાથે જ વાત કરીશું। કાકા, જે પ્રમાણે રિક્ષા જે સીએનજી પર ફરી એકવાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। આ બે મહિનામાં 3 વખત ભાવ વધી ગયા છે। 85-82 રૂપિયા હતા, પછી 87-85 કર્યા, 87 કર્યા, હવે સીધા 87-89 પર પહોંચાડી દીધું। શું કરવાનું? ભાડું તો અમારું કોઈ વધારે 5 રૂપિયા વધારે ખાલી કંઈ રોતાને આંસુ પૂછવાવાળી વાતો થાય છે। મોંઘવારી વધી રહી છે ને આ ભાવમાં પણ। હા, બોમ્બેમાં દિલ્હી કરતાં સૌથી અમદાવાદમાં ભાડું ઓછું છે ના, મોટા મીટરમાં તો ઉપરથી ભાડું ઓછું આવે છે। આ ફ્લેટ મીટર આવે ને એમાં ભાડું પણ ઓછું આવે છે। નાનું કોઈ કાર્ડ નથી ગવર્મેન્ટ આપતી, તમે પબ્લિકને બતાવી કે આ આટલા અમુકને આમાં ખબર નહીં પડતી। એમાં પબ્લિક આ મીટર જોઈને બેસતી જ નથી, કારણ કે વેટિંગ બતાવે છે ને ઊભા રાખીને જઈએ તો। તો જે પ્રમાણે સીએનજી ગેસમાં જે ભાવમાં જ્યાં વધારો જોવા મળી રહ્યો છે તો ક્યાંક જે રિક્ષા ચાલકોને પણ જ્યાં મોંઘવારીની અસર જોવા મળી રહી છે અને તેનું પણ કહેવું છે કે જે પ્રમાણે રિક્ષા જે ભાડામાં ભાવ વધી નથી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે સીએનજીના જે ભાવમાં વધારો થઈ રહ્યો છે તો તેના ઉપર સીધી અસર જે રિક્ષા ચાલકો પર પડી રહી છે। કેમેરામેન ભાવિન વાઘેલા સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા આપણી સાથે અલગ અલગ વિસ્તારોથી જોડાયા છે। સુરતથી સંવાદદાતા આપણી સાથે જોડાયા છે અને સાથે જ રવિ મોટવાણી રાજકોટથી જોડાયા છે। સૌથી પહેલાં સુરતની વાત કરી લઈએ। અમિત, કેવો માહોલ છે? લોકો કેવો પ્રતિસાદ આપી રહ્યા છે? કારણ કે એક મહિનામાં બીજી વખત આ ભાવ વધારો થયો છે। ચોક્કસપણે વાત કરવામાં આવે 20 જુલાઈના રોજે જ્યારે 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો ત્યારે પણ વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એક મહિનામાં જ્યારે બીજી વાર 85 રૂપિયા ભાવ હતો અને આજે જ્યારે 88 રૂપિયા 76 પૈસાનો ભાવ પહોંચ્યો ત્યારે જે રિક્ષા વાહન ચાલકો છે, અન્ય જે લોકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો અહીં જે લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે હાલ જે પરિસ્થિતિ છે તે કયા પ્રમાણેની છે, લોકોના જે ગજવા પર કેટલો ભાર પડી રહ્યો છે। ત્યારે અહીં જે વાહન ચાલક છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતની અત્યારે હાલ પરિસ્થિતિ, એક મહિનામાં બીજી વાર ભાવ વધારો। ભાઈ, શું નામ આપનું? પિંકેશભાઈ, એક મહિનામાં 2 વાર ભાવ વધારો સીએનજીમાં, આજે 3 રૂપિયા 75 પૈસાનો ભાવ વધારો, શું કહેશો? કેટલી તકલીફ પડી રહી છે? બહુ તકલીફ પડી રહી છે। આગળ એક મહિનામાં 2 વાર ભાવ વધ્યા, પહેલે 85 હતા, ત્યારે 88.76 થઈ ગયા। પબ્લિકના માર તો પડે જ ને। હાલ તમે જે ભાડામાં પણ ક્યાંક વધારો કરવો પડશે હવે તમને આવનારા સમય, હજી તો માંડ તો હજી ભાવ વધારો કર્યો તો આપ લોકોએ, ત્યારે ફરી એકવાર આ ભાવ વધારો થયો છે। પાછો ટ્રાન્સપોર્ટની ઉપર એ ફેર પડશે, ભાવ વધારો પડશે, પાછો પબ્લિકોને એ કરવું પડશે, એટલા માટે। ચોક્કસપણે વાહન ચાલક હતા જે રિક્ષા ચાલક છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ આપનું? ઇમ્તિયાજભાઈ, કયા પ્રકારની પરિસ્થિતિ જ્યારે સીએનજીમાં ફરી એકવાર 3 રૂપિયા 75 પૈસાનો ભાવ વધારો થયો?
કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે? टाइम तो बहुत बेकार चल रहा है भाई, अब क्या बोलना है, चला करता है भी वर्दी है। एक महीने में 2 बार भाव बढ़ गया, पहले 2 रुपया बढ़ा, फिर अभी 3 रुपये 75 पैसे बढ़ गए। अब इसमें अब क्या बोलना है अब? परिवार का गुजारा कैसे चलेगा इसी तरह से भाव बढ़ता रहा तो? हमारा तो चल रहा है, हमारा तो ऊपर वाला चला रहा है, जो भी 10 जमा करा। हाल जे પંપ છે જે લોકો છે આપણે હાલ જે રીતે ભાવ વધારો થયો ગ્રાહકીમાં કેટલી અસર જોવા મળી રહી? કોઈ અસર જોવા મળી રહી? ગ્રાહકીમાં કંઈ ફરક નથી. ભલે ભાવ વધી જાય પણ જે લોકોને રોજિંદા જીવન ગુજારવું છે એ તો કરવું જ પડશે, ગેસ તો ભરાવવું જ પડશે ને. ગ્રાહકીમાં કંઈ ફરક નથી. ચોક્કસપણે રોજિંદા જીવન જે લોકો વ્યતીત કરી રહ્યા છે, જેમનું જીવિકા જ આ સીએનજી ગેસ પર ચાલે છે, એમને તો ક્યાંક ને ક્યાંક આ ગેસ તો ભરાવો જ પડશે, પરંતુ જે રીતે વાહન ચાલકોએ વાત કરી ભારે હાલાકીનો સામનો એમને કરવો પડી રહ્યો છે, કારણ કે જ્યારે સીએનજી ગેસમાં ભાવ વધ્યો છે ત્યારે તેઓ પોતાના ભાડામાં પણ વધારો પણ કરી શકે છે આવનારા સમયમાં. બિલકુલ જોડાયેલા રહેજો. આપણી સાથે રાજકોટથી સંવાદદાતા રવિ મોટવાણી પણ છે. રવિ, કેવો માહોલ છે રાજકોટમાં? લોકોનું શું કહેવું છે? સતત ભાવ વધારાથી લોકો પણ પરેશાન. જી લવલીન, જરૂરથી જણાવી દઉં, જે રીતના વાત કરવામાં આવે, મોંઘવારીનો માર સતત લોકો માથે પડી રહ્યો છે. દિવસે ને દિવસે જુદી જુદી વસ્તુઓમાં છે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લોકોને જે રોજિંદી કહી શકાય એવા પેટ્રોલ, ડીઝલ અને હવે સીએનજીમાં પણ સતત ભાવ વધારો થતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 મહિનામાં સીએનજીના ભાવમાં 2 વખત વધારો થયો છે અને આ વખતે જે ભાવ વધારો છે તે કમરતોડ છે. ખાસ કરીને વાત કરવામાં આવે, જે 85 રૂપિયા કિલો સીએનજીનો ભાવ હતો તે વધીને 88 રૂપિયા અને 76 પૈસા થઈ ચૂક્યો છે. આપણે ગ્રાહકો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. તે લોકો શું કહે છે? સીએનજીના ભાવ સતત વધી રહ્યા છે, શું કહેશો? હવે એમાં તો હવે ગવર્મેન્ટ જે નક્કી કરે એમાં આપણું તો શું ચાલે. પણ આપણે પુરાવી છીએ, આપણી આવક નથી વધી, અમે ખર્ચા વધે છે, શું કહેશો લઈને? શું એ બધાય પ્રશ્ન ઉઠાવે તો થાય, હવે કાંઈ 1-2 થી તો ન થાય. કારણ કે આજે ફરી 3 રૂપિયા ને 75 પૈસાનો ભાવ વધારો કરવામાં આવે છે. આની અસર તમને શું લાગે, શું થતી હોય છે? અસર તો છે જ, દરેકને છે, મધ્યમ વર્ગને તો છે જ, ખાસ કરીને ટેક્સી જે ચલાવતા હોય એને તો ખાસ છે. જે ટેક્સી ચલા અત્યારે રેપિડો, ઉબેર આ બધી કંપની ભાવ ઘટાડે છે અને સીએનજીના ભાવ વધે છે, તો તકલીફ તો રહેવાની જ છે ને. જે રેપિડો અને ઉબેરમાં પોતાના વાહન ચલાવતા હોય, રિક્ષા ચાલકો હોય, તેને ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલીનો આ સામનો કરવો પડતો છે. આ દ્રશ્યો જે રીતના સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, 88 રૂપિયાના 76 પૈસા જે ગેસના ભાવ વધારે છે. રોજે રોજ ગેસના ભાવ વધી રહ્યા છે, જેથી સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ના છૂટકે ભાવ વધારામાંથી લોકો પસાર થઈએ છીએ. આવક સામે વધતી નથી અને ખર્ચા સતત વધી રહ્યા છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. જી લવલી. બિલકુલ આભાર આ બંને સાથે જોડાયા તે બદલ. તો જે પ્રમાણે ભાવ સતત વધારો જોવા મળી રહ્યો છે, જો કે 1 મહિનામાં બીજી વખત આવું બન્યું છે કે જો ભાવ વધારાના સમાચાર અહીંયા સામે આવ્યા છે અને લોકો પણ મિશ્ર પ્રતિસાદ આપતા દેખાયા.